મરણ થયા પછી આત્માની ગતિ શું થાય છે, આપણો બધાનો પ્રશ્ન છે. આના ઉપર વિસ્તાર કરવા જઈએ તો બહુ લાંબુ થાય, પણ છતાં આમાં પ્રશ્ન છે. જીવની ગતિ શું છે, આત્માની ગતિ શું છે, અને એ જ ગતિ બ્રહ્મ જ્ઞાનનો પ્રશ્ન છે. એટલે હઠ કરી અને નીચી કહેતા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે સદગુરુ વગર આ વસ્તુ પ્રાપ્ત નથી થતી. ધ્યાન દેના. આનામાં આગળ સાંખ્ય દર્શનના જે સૂત્રો આવે છે એ સમય આપણે જો જેવો સમય હશે એ પ્રમાણે આપણે, પણ અહીં નીચી કહેતાએ જ્યારે બ્રહ્મ જ્ઞાનના પ્રશ્નો કર્યા અને એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરી, અને એ બ્રહ્મ જ્ઞાનની આપણે બધા કહીએ છીએ આત્મા આત્મા આત્મા. કોને જોયો? જોયો ભાઈ કોઈ? આ જોવાની કે પકડવાની ચીજ જ નથી. કોઈ વસ્તુ હોય તો આપણે પકડીએ ને, કોઈ વસ્તુ જ નથી તો કેમ પકડવી? આપણે એમ કહીએ છીએ કે અંદર આત્મા બેઠો છે, દેખાતો નથી, અને નથી દેખાતો અને છે એનો અનુભવ થાય છે કે એ અંદર છે. એટલે જ કવિઓ લખે છે કે જે એ વસ્તુને ઓળખી જાય છે અને એ ઓળખ્યો એનો ભવસાગર કરી જાય. ભાઈ આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે રે. આ તારી બ્રહ્મણાને બાંધ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે રે. આત્માને ઓળખ્યા વિના રે ભાઈ 184 એ નહીં તો મટે રે. હંસલો ને બગલો રે ભાઈ રંગે રૂપે એક છે રે. એ જી હંસલો એના હંસલો અરે હંસલો હંસલો એના આહાર